નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે. બાલવાટિકા અને ધોરણ 1ની અંદર નવીન પ્રવેશ લીધેલ બાળકોની આધાર ડાયસ CTS ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ પર ઓનલાઈન એન્ટ્રી છે એ શરૂ થઈ ગઈ છે. એ એન્ટ્રી કેવી રીતે કરવાની છે એ આજના વિડીયોમાં જોવાનું છે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો. સૌપ્રથમ ગૂગલ ક્રોમ કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર SSA ગુજરાત આટલું લખીને સર્ચ કરવાનું છે. પહેલી વેબસાઇટ આવે એના પર ક્લિક આપી દો. ત્યાર પછી આધાર ડાયસ CTS જે વેબસાઇટ છે એના પર ક્લિક આપવાનું છે. આપણને ખબર છે વેબસાઇટનો લુક ચેન્જ થઈ ગયો છે. લાસ્ટ વિડીયોની અંદર વિદ્યાર્થીનો ડેટા કેવી રીતે અપડેટ કરવો એ મેં સમજાવેલું છે. હજી સુધી તમે ના જોયો તો એ વિડીયો પણ જોઈ શકશો. સૌપ્રથમ સ્કૂલનો ડાયસ કોડ નાખવાનો છે, પાસવર્ડ નાખવાનો છે, કેપ્ચા નાખી લોગિન કરી લો. લોગિન થશો એટલે સ્કૂલનું ડેશબોર્ડ છે કંઈક આ પ્રમાણે બતાવશે. અહીં મેનેજ સ્ટુડન્ટ પર ક્લિક આપવાનું છે. હવે જે પણ ધોરણના બાળકની નવીન એન્ટ્રી કરવી હોય એના પર જસ્ટ ક્લિક આપવાનું છે. હું અહીં બાલવાટિકા માટે એક ડેમો આપું છું તો એના માટે ક્લિક આપીશ. હવે અહીં બે રીતે એન્ટ્રી થાય છે. એક તો જન્મના પ્રમાણપત્ર મુજબ માહિતી ફેચ કરી અને પછી એન્ટ્રી કરી શકાય છે. જન્મનું પ્રમાણપત્ર ન હોય તો એના વગર પણ એન્ટ્રી કરી શકાય છે. શરૂઆતમાં જ આપણી પાસે જો બાળકનું જન્મનું પ્રમાણપત્ર હોય એ પણ નોંધણી નંબર સાથેનું તો પછી હા સિલેક્ટ કરવાનું છે. એક્ઝામ્પલ તરીકે અહીં મેં હા પસંદ કર્યું છે તો પછી જન્મ નોંધણી ક્રમાંક અહીં માગે છે. ત્યાર પછી જન્મનું વર્ષ નાખવાનું છે, જન્મનો મહિનો, જન્મની તારીખ અને જાતિ સિલેક્ટ કરવાની છે. એક્ઝામ્પલ તરીકે અહીં મેં જન્મનું એક પ્રમાણપત્ર લઈ લીધું છે અને એની વિગતો નાખી દીધી છે. ગેટ ડિટેલ ફ્રોમ CRS RGI પર ક્લિક આપીશ. હવે અહીં તમે જુઓ તો CRS ડેટામાંથી વિગતો સફળતાપૂર્વક મળી એવો મેસેજ આવે છે. તો ઓકે બટન પર ક્લિક આપી દો. અહીં નીચે સ્ક્રોલ કરશો એટલે CRS RGI મુજબ જે પ્રમાણે વિગતો બાળકની દાખલ કરેલી હશે એ ફેચ થઈને આવી જાય છે. આની અંદર કોઈ પણ સુધારા હોય તો તમે સુધારા કરી શકો છો. દાખલા તરીકે અહીં અટક જોવા મળતી નથી તો આપણે નાખી દેવાની છે. ઇવન જન્મ તારીખ છે કે કંઈ પણ રીતે તમારે ફેરફાર જણાતા હોય તો એ કરી દેવાના છે અને એડ ન્યૂ સ્ટુડન્ટ પર ક્લિક આપી દેવાનું છે. હવે મારી પાસે જન્મનો પુરાવો નથી અથવા હોય તો એ ફેચ થઈને પણ આવતો નથી તો પછી હું અહીં ફરી મેનેજ સ્ટુડન્ટમાં જતો રહીશ, બાલવાટિકામાં જઉં છું. હવે જન્મનું પ્રમાણપત્ર છે ત્યાં હું ના સિલેક્ટ કરી લઉં છું કેમ કે મારી પાસે જન્મનું પ્રમાણપત્ર નથી અથવા હોય તો પણ ડેટા ફેચ થતો નથી. હવે અહીં બાળકનું જન્મનું પ્રમાણપત્ર ન હોવાના કારણો સિલેક્ટ કરી લેવાનું છે. જન્મના પ્રમાણપત્ર મુજબ રાજ્ય પસંદ કરવાનું છે, જિલ્લો, તાલુકો, પંચાયત, ગામ, જન્મ મુજબનું વર્ષ, આ બધા વસ્તુ તમે જેમ જેમ સિલેક્ટ કરશો એમ પેજ રિફ્રેશ થશે એટલે આપણે થોડો રાહ પણ જોવાની છે. એ પ્રમાણે વિગતો છે દાખલ કરી અને નેક્સ્ટ આપી દો. હવે આ રીતનો મેસેજ આવશે અને ઓકે આપી દો. હવે નીચે સ્ક્રોલ આપો. હવે નીચે બાળકનું નામ નાખો, પિતાનું નામ નાખો, માતાનું નામ નાખો, અટક નાખો અને એડ ન્યૂ સ્ટુડન્ટ પર ક્લિક આપો. હવે આપણે આ 1થી 74 જેટલા ખાના છે આપણે ભરવાના આવશે. પ્રવેશ નંબર એટલે GR નંબર નાખવાનો છે, રોલ નંબર નાખો. ત્યાર પછી અહીં હેબિટેશન સિલેક્ટ કરવાનું આવશે. ત્યાર પછી સીધું અહીં ઘર નંબર, વસાહત ફળિયું, લેન્ડમાર્ક એરિયા, પિનકોડ નંબર દાખલ કરવાનો આવશે, માતૃભાષા સિલેક્ટ કરવાની આવશે. ત્યાર પછી પ્રવેશ તારીખ, તમે પ્રવેશ બાળકને કઈ તારીખે આપ્યો એ નાખવાનું છે. ત્યાર પછી જાતિ સિલેક્ટ કરવાની આવશે, સામાજિક જાતિ, પેટા જાતિ સિલેક્ટ કરવાની આવશે, ધર્મ સિલેક્ટ કરવાનો આવશે. ભારત સરકારનો જે આધાર UID નંબર આવે છે 12 આંકડાનો આધાર નંબર નાખવાનો છે. ત્યાર પછી ગરીબી રેખા હેઠળ એટલે BPL છે કે કેમ યસનો પસંદ કરવાનું છે, વંચિત જૂથના છે કે કેમ એ પસંદ કરવાનું આવશે. અભ્યાસનો વર્ગ, તમે કયા વર્ગમાં એને દાખલ કરો છો એ પણ સિલેક્ટ કરવાનો આવશે. પૂર્વ પ્રાથમિક શિક્ષણની સ્થિતિ, તો એમાં તમે આંગણવાડી સિલેક્ટ કરી શકો છો અથવા તો નોટ સ્ટડિંગ હોય તો નોટ સ્ટડિંગ લાગુ પડતું ના હોય તો એ પણ સિલેક્ટ કરી શકો છો. નીચે સ્ક્રોલ આપશું. નીચે સ્ક્રોલ આપીએ એટલે જે વિગતો છે ડિસેબલ આવે છે સીધું 40 નંબરના ખાના પર આવશે SLD માટે. ત્યાર પછી ઓટિઝમ વાળું બાળક હોય તો એના માટેનું છે. તો એ પ્રોત્સાહક લાભોમાં હાલ આપણે ના સિલેક્ટ કરીએ તો પણ ચાલે. એવી રીતે સીધું 53 નંબરના ખાનામાં બાળક માતા પિતા સાથે છે કે કેમ તો એ પણ સિલેક્ટ કરવાનું છે. નીચે સ્ક્રોલ આપશું. ત્યાર પછી 54 નંબરના ખાનામાં પ્રતિભાશાળી બાળકવાળા જે ફિલ્ડ છે જોઈ લેશો. 55 નંબર, 56 નંબર, 57 નંબર, એવી રીતે બેંકનું નામ છે અહીંથી વિગતો દાખલ કરવી હોય તો ઠીક છે, નહીંતર એને સિલેક્ટ કરી લેશો તો બીજા જે ખાના છે ડિસેબલ થઈ જશે. ત્યાર પછી આયરન ફોલિક એસિડવાળી જે ટેબ્લેટ્સ છે એ 68, 70 વિટામિન A ટેબ્લેટ્સ. અહીં ખાસ વિદ્યાર્થી અથવા માતા પિતા અથવા વાલીનો મોબાઈલ નંબર આપણે દાખલ કરી દઈશું. વૈકલ્પિક બીજો મોબાઈલ નંબર હોય તો એ પણ દાખલ કરી શકશું. ઈમેલ ID તમારે નાખવું હોય તો નાખી શકો છો. સીધું તમે સેવ સ્ટુડન્ટ પર ક્લિક આપશો એટલે ઇમ્પોર્ટન્ટ ખાના જે ફરજિયાત છે ત્યાં આવી રીતે તમને રેડ અક્ષરમાં લખેલું જોવા મળી જશે. એટલે આપણને ખબર પડી જશે કે કેટલા ખાના ફરજિયાત છે. તો આ પણ ખાસ અગત્યનું છે. આપણે સીધું સેવ સ્ટુડન્ટ પર ક્લિક આપવાનું છે. અહીં ડેટા અપડેટ સક્સેસફુલીનો મેસેજ આવી જશે, ઓકે આપી દેવાનું છે.
હવે નીચે સ્ક્રોલ કરી તમે જોશો તો વિદ્યાર્થી લિસ્ટમાં અહીં ઉમેરાઈ ગયેલો હશે અને લિસ્ટમાં એનું નામ પણ જોવા મળશે. જેટલા પણ નવીન વિદ્યાર્થીને તમે એન્ટ્રી કરશો એનું નીચે લિસ્ટમાં નામ ઉમેરાતું. તો આ રીતે આપણી શાળામાં બાલવાટિકા અને ધોરણ 1ની અંદર નવીન પ્રવેશ મેળવેલ બાળકોની એન્ટ્રી છે એ CTSની વેબસાઇટ પર કરી શકો છો. વિડીયો રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો.